વાહ, જાદુ નથી પણ પ્રયોગ કરવાનું પુસ્તક છે. એમાં છે ને અલગ અલગ વિજ્ઞાનના પ્રયોગ થાય હો. આહા, જો કેવું સરસ પુસ્તક છે. વાહ, જો એમાં બધું દેખાડ્યું હોય, આવું તમે કરી શકો. ખૂબ સરસ. વાહ વાહ. તો આપણે એવું કઈક કરશું હો બધા. તમે એવું કઈક કરીને બતાવજો હો. હવે આવતા વખતે છે ને તમે કઈક બતાવજો તમે શું કર્યું તું પ્રયોગ એ બતાવવાનો. ચાલો હવે આપણો છે ને સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરીએ હો. ઓમ સત્યમ વદ ઓમ સત્યમ વદ ધર્મમ ચર ધર્મં સ્વાધ્યાયાત્માન પ્રમદ સત્યાત્મન પ્રમદ માતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ રાષ્ટ્રદેવો ભવ ઓમ અસતો મા ઓમ સદ્ગમય સત્સંગમય તમસો મા તમસો માં જ્યોતિર્ગમય જ્યોતિર્ગમય મૃત્યુર્મા મૃત્યુર્મા અમૃતમ ગમય અમૃતમ ગમય ઓમ શાંતિ ઓમ શાંતિ 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 ઓમ સહનાવવતુ ઓમ સહનો ભુનક્તુ તનો સવીર્યમ કરવાવહે કરવાવહે તેજસ્વીનાવધીતમસ્તુ તેજસ્વિના તેજસ્વીના વધિતમસ્તુ શાંતિ શાંતિ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. ખૂબ સરસ. હવે કવિન કાકા તો આવી ગયા છે આપણને સરસ મજાની વાર્તા કેવા. કેમ છો છોકરાઓ? તમને મારો અવાજ આવે છે ને બરાબર? હું છે ને બહાર છું ને એટલે મને મારો અવાજ બરાબર નથી આવતો, પણ કઈ વાંધો નહીં. હું તમને છે ને આજે એક સરસ મજાની વાર્તા કહેવાનો છું. હ, તમે સાંભળજો શાંતિથી. એક છે ને એક જંગલમાં છે ને એક ચીકુ નામનો વાંદરો રહેતો હોય છે. હા, એ ચીકુ નામનો વાંદરો છે ને એ ખુબ જ તોફાની અને ચાલાક હોય છે. તોફાની પણ હોય છે અને ચાલાક પણ બહુ હોય છે. અને બધા વાંદરાઓમાં વધારે ખબર બહુ પડે. કઈ પણ વાંદરાઓને કઈ જિજ્ઞાસા હોય ને, કઈ પણ હોય ને, ચીકુ વાંદરો એવો છે ને જિજ્ઞાસુ વાળો હતો. બધાને કંઈક ને કંઈક પૂછપૂછ જ કર્યા રાખે. કઈક ને કઈક છે ને એવા એટલા બધા સવાલો પૂછે ને તો લોકોને તો અમુક લોકોને એમ થાય કે આ કેટલો જિજ્ઞાસુ છે. જિજ્ઞાસુ એટલે એ કે જે બહુ સવાલો પૂછે ને એને જિજ્ઞાસુ કહેવાય. અને કંઈક ને કંઈક વસ્તુઓ જાણવાની ઈચ્છા હોય ને એને જિજ્ઞાસુ કહેવાય. તો એ જે ચીકુ વાંદરો જે છે ને બહુ જ જિજ્ઞાસુ હતો. બધી વસ્તુઓ જાણવાની, બધાને કંઈક ને કંઈક સવાલો પૂછે. સવાર પડે ને તો કે સવાર કેમ પડે છે, પછી રાત પડે ને તો કે રાત કેમ પડે છે. કોઈ પણ વસ્તુ એ કરે ને તો એમાં છે ને પહેલા સવાલ પૂછે. ઘણા લોકોને બહુ ગમે. ઘણા લોકો કંટાળી જાય. ચીકુ વાંદરો આવે ને તો દોડી જાય, બીજે બધે ભાગી જાય કે આ આખો દિવસ સવાલો જ પૂછ્યા રાખશે. પણ એના દાદા ને બહુ ગમતું હતું. એના દાદાના ચીકુ વાંદરાનો જિજ્ઞાસુ સ્વભાવ જે છે ને ખુબ જ ગમતો. તો જયારે એના દાદા સાથે બેસે ને ત્યારે જે છે ને ચીકુ વાંદરો એમને બધા સવાલો પૂછે.
કે દાદા સવાર કેમ પડે છે, સાંજ કેમ પડે છે, રાત કેમ પડે છે, રાત પડે તો આપણે ઊંઘી કેમ જવાનું, તો બહુ બધા સવાલો પૂછ્યો અને એના દાદા છે ને શાંતિથી એનો સવાલના જવાબો આપે. પછી એના દાદાને છે ને ખૂબ જ ગમી ગયું કે આ ચીકુ વાંદરો જે છે ને, ચીકુ વાંદરાને બહુ જ એને જિજ્ઞાસુ બહુ છે અને બધી વસ્તુઓ જાણવાની બહુ જ શુભેચ્છા અને બહુ એને આશા હોય છે એવી કે નવી નવી વસ્તુઓ જાણી શકે. એટલે છે ને એમને એમ થાય છે કે આ જ એક સાચો છે, એને સાચું બધું સમજાવવા માટે હું એને એક સરસ મજાની ગિફ્ટ આપું. તો એને છે ને એક સરસ મજાની ઘડિયાળ ગિફ્ટમાં આપે છે. ચીકુ વાંદરો કહે કે દાદા આ શું છે? તો કે તારી માટે એક અજાયબી ઘડિયાળ છે. તો કે આ ઘડિયાળમાં શું એવું અજાયબી છે? ઘડિયાળ તો આપણી પાસે હોય, બધા પાસે, બધા સમય જોવા માટે ઘડિયાળ નો યુઝ કરે, પણ આ ઘડિયાળમાં એવી શું ખાસિયત છે? તો કે તું જો ઘડિયાળ તારા કાંડા પર પહેર. તો જેવું ચીકુ વાંદરો ઘડિયાળ કાંડા પર પહેરે છે ને તે 5 મિનિટ છે ને પાછો જતો રહે છે. એ 5 મિનિટ પહેલા જે એની સાથે જે થયું હોય છે ને એ એને દેખાય છે કે આ તો 5 મિનિટ પહેલા મારી સાથે થયેલું, અત્યારે કેમ દેખાય છે? એમ કરતા એ જોવે છે ને તો એને ખબર પડે છે કે ઘડિયાળ છે ને આગળ કાંટાની જગ્યાએ પાછળ કાંટા ફરે છે. એને પાછળ ફર્યા રાખે. આપણે કેવું ઘડિયાળમાં આગળ કાંટા ફરે ને 10 વાગે, પછી 11 વાગે, પછી 12 વાગે ને, એ ઘડિયાળમાં કેવું હતું 10 વાગે, પછી 9 વાગે, પછી 8 વાગે, 7 વાગે એવું પાછી ફરે. એવી ઘડિયાળ હતી. તો ચીકુ વાંદરાને તો બહુ જ એકદમ જિજ્ઞાસા થઈ કે આવું કેવું, આવી કેવી ઘડિયાળ છે પાછળ કાંટા ફરે? તેના દાદા કે આ ઘડિયાળ એવી છે ને કે તને છે ને ભૂતકાળમાં લઈ જાય. ભૂતકાળ એટલે આપણે પહેલા જે બન્યું હોય, ભવિષ્યકાળ એટલે જે હવે બનવાનું હોય, અને વર્તમાન કાળ એટલે અત્યારે જે થતું હોય. એવા 3 કાળ હોય. એટલે કે ભૂતકાળમાં લઈ જાય છે. પહેલા જે વસ્તુ બની હોય ને એ તને દેખાડશે, પણ એ તને ભૂતકાળમાં 5 જ મિનિટ રાખશે. 5 મિનિટ પછી તને તરત વર્તમાન કાળમાં લાવી દેશે. પણ જો તું એ વસ્તુ તારા સ્વાર્થ માટે કરીશ ને તો એને તને ત્યાં જ રાખશે. જ્યાં સુધી એ કાળ પતશે નહીં ને ત્યાં સુધી તું એમાં જ રહીશ, ભૂતકાળમાં જ રહે. ચીકુ વાંદરો કે સારું. પછી તમને એવી કોઈ ઘડિયાળ મળે અને તમને કે ભૂતકાળમાં જવાનું, તો તમે કયા કાળમાં જાઓ? તમે શું જુઓ? શું તમને કોઈને એવું કહે, હું કહું કે આજે તમને એક ઘડિયાળ આપું છું અને એ ઘડિયાળ તમને ભૂતકાળમાં લઈ જશે, તો તમે શું જોવા માંગો? કોઈને ખબર છે? કોઈ મને કહેશે? કોઈ છોકરું મને કહેશે કે તમને એ ઘડિયાળ આપું જે તમે જે ભૂતકાળમાં જે થઈ ગયું હોય એ જાણવા માંગતા હો, તો કયા કાળમાં જાઓ તમે? શેમાં જાઓ? જ્યારે કૃષ્ણ ભગવાન ને રામ ભગવાન હતા ત્યારે. કૃષ્ણ ભગવાન અને રામ ભગવાન હતા ત્યારે જાઓ. બહુ સરસ. મને પણ કોઈ પૂછે ને તો હું પણ આવું જ કહું કે હું પણ એવા યુગમાં જઉં જયારે રામ ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા, એમને જોવું. તો એ ચીકુ વાંદરાને શું થયું ખબર છે? ચીકુ વાંદરા એવું વિચાર્યું કે હું જે છે ને અત્યારે 10 વર્ષનો છું ને, હું 5 વર્ષનો જયારે હતો ને એમાં જઉં. અને 5 વર્ષમાં છે ને એને એક ચીંકીનું રમકડું તોડી નાખેલું. તો એને થાય છે કે હું એ યુગમાં એમાં જઉં તો છે ને હું ચીંકીનું મેં રમકડું તોડેલું ને હું તોડું નહીં અને એ વસ્તુ સારી કરી દઉં. તો એવું જેવું ઘડિયાળને કહે છે ને તો તરત 5 વર્ષ પહેલા જતો રહે છે. અને ચીંકી રમતી જ હોય છે. અને ચીકુ વાંદરો જે છે ને બહુ સલામતીથી એ રમકડું જે છે ને બાજુ પર મૂકી દે છે કે તૂટે નહીં. અને પછી એનો કાળ પતી જાય છે ને ત્યારે ખરેખર એવું થાય છે કે ચીંકીનું રમકડું તૂટતું નથી અને ચીંકી ખૂબ ખુશ થઈ જાય છે. ચીંકુ વાંદરા સાથે બહુ સારી રીતે રમે છે અને ખૂબ ખુશ થઈ જાય છે. અને પછી પાછો ચીંકુ વાંદરો જે છે ને પાછો વર્તમાન કાળમાં આવી જાય છે. પછી એના દાદાજી કે હવે તારે શું કરવું છે? તો કે દાદાજી હું જયારે 7 વર્ષનો હતો ને ત્યારે છે ને હું એક દરિયા પાસે ઉભેલો ને ત્યારે માછલી છે ને
એ દરિયાની બહાર આવીને મરી ગઈ. મારે છે ને એ કાળમાં જવું છે ને એને બચાવી છે. તો કે સારું. તો ઘડિયાળને એવું કહે છે ને તો 7 વર્ષનો બનાવી દે છે ચીંકુને. અને ત્યાં છે ને પાછું દરિયા પાસે એને લઈ જાય છે. અને ત્યાં એક માછલી બહાર આવે છે. ચીંકુ તરત જ દોડીને માછલીને છે ને દરિયામાં અંદર મૂકી દે છે. અરે માછલી બચી જાય છે. અને ચીંકુ પાછો આવી જાય છે વર્તમાન કાળમાં. અને દાદા પણ ખુશ થઈ જાય છે, ચીંકુ પણ ખુશ થઈ જાય છે કે જો મેં 7 વર્ષ પહેલા જે હું બચાવી નતો શક્યો જે માછલીને મેં બચાવી લીધી. હું બહુ ખુશ થઈ ગયો. એમ કરતા એવી બધી વસ્તુઓ કરે છે ને કે જે એને ભૂતકાળમાં એનાથી થઈ નથી શકી ને બધી સારી કરી દે છે. પછી ચીંકુ વાંદરાને તો એમ થાય છે કે ઘડિયાળનું તો કેટલું સારું. હું એક કામ કરું કે હું જયારે હું છે ને 8 વર્ષનો હતો ને ત્યારે હું જંગલના રાજા સિંહ પાસે ગયેલો. અને મને એમ લાગે કે હું 8 વર્ષે ત્યાં 8 વર્ષનો હતો ત્યારે જંગલના રાજા સિંહ પાસે જઈને હું કઈક એવું કરું ને કે મને રાજપદ મળી જાય. એટલે પછી હું રાજા બની જાઉં. તો એ છે ને એના સ્વાર્થ માટે એને વિચાર્યું, પોતાના માટે એવું વિચાર્યું. એના દાદાજી એ કીધેલું કે તું આ જો ઘડિયાળનો ઉપયોગ જો પોતાના માટે કરીશ ને તો પછી તું એ જ કાળમાં રહી જઈશ. પછી તું વર્તમાન કાળમાં નહીં આવી શકે. પણ ચીકુ વાંદરો છે ને ભૂલી ગયો. અને એને ઘડિયાળ પાસે માંગ્યું કે મને હું 8 વર્ષનો હતો ને ત્યાં લઈ જાઓ, સિંહ રાજા પાસે લઈ જાઓ. તો ઘડિયાળ તો એને સીધી ત્યાં લઈ જાય છે એ યુગમાં. અને ત્યાં સિંહ રાજા બેઠા હોય છે. અને એક શિકારને પકડી જ રાખ્યો હોય છે. તો ચીકુ વાંદરો જે છે ને એ સિંહ રાજાની સાથે લડાઈ કરવા માટે છે ને એ શિકારને છોડી દે છે. તો સિંહ તો બહુ જ ગુસ્સે થાય છે કે કોણે મારો શિકાર છોડી નાખ્યો, કોણે આવું કર્યું. સિંહ તો એવી ગર્જના કરે છે ને કે ચીકુ વાંદરો તો ગભરાઈ જ જાય છે. અને ચીકુ વાંદરાને તો એમ થાય છે કે ના ભાઈ ના, હવે તો મારે કઈ રાજા બનવું નથી. આ તો સિંહ રાજા જે છે એ તો બહુ શક્તિશાળી છે, મને મારશે. હવે તો એમ વિચારે ઘડિયાળને કહે છે કે ચલો મને મારા સાચા યુગમાં લઈ જાઓ. તો ઘડિયાળ લઈ નથી જતી. ચીકુ વાંદરાને તરત ખબર પડે છે કે હા આ તો એવી વસ્તુ છે કે મને દાદાજી એ કીધેલી કે હું મારા સ્વાર્થ માટે કરીશ તો પછી હું એ જ કાળમાં રહી જઈશ. એટલો બધો દુઃખી થાય છે, એટલો બધો રડે છે કે અરે ભાઈ હવે તો હું 8 વર્ષનો છું, હજી મને 2 વર્ષ પછીનું કરી દો. મારે કઈ આ સિંહ પાસે નથી રહેવું, આ સિંહ મને મારી નાખશે. અને એટલું બધું દુઃખી થાય છે ને પછી એની છે ને એની ગલતી સમજાય છે. અને પછી એ ઘડિયાળને કહે છે કે મને માફ કરો, હવે મને મારા સાચા કાળમાં લઈ જાઓ. અને આ ઘડિયાળ હું તો દાદાજીને પાછી આપી દઈશ. મારે કોઈ જરૂર નથી આવી ઘડિયાળની. હું તો મારા વર્તમાન સમયમાં જ રહેવા માંગુ છું. અને પછી એ ઘડિયાળ છે ને દાદાજીને આપી દે છે. અને પેલો ઘડિયાળ જે છે ને માની જાય છે. અને ઘડિયાળ એને વર્તમાન સમયમાં લઈ આવે છે ચીકુ વાંદરાને. અને પછી ચીકુ વાંદરો રડતા રડતા એ ઘડિયાળ દાદાને આપી દે છે. અને દાદા કહે છે એને કે ચીકુ વાંદરા હવે તને શું સમજાયું. તો ચીકુ વાંદરો એમ કે છે કે કઈ પણ વસ્તુ હોય આપણે ભૂતકાળમાં કે ભવિષ્યમાં જવાની જરૂર નથી. આપણે જે સમયે જે કરતા હોય ને એ જ કરવું જોઈએ. ના તો આપણે ભૂતકાળનું આપણને દુઃખ હોવું જોઈએ કે ના તો એવું હોવું જોઈએ કે ભવિષ્યમાં આવું થશે. પણ આપણે જે પણ કામ કરતા હોઈએ ને આપણે વર્તમાન સમયમાં જે કરવું હોય ને એ જ કરવાનું ને એમાં જ ખુશ રહેવાનું. એ હું સમજ્યો. દાદાજી પણ બહુ ખુશ થઈ જાય છે કે ચીકુ વાંદરા તે તો ઘડિયાળ લીધી પછી તું જીવનનું રહસ્ય સમજી ગયો કે આપણે જે સમયમાં જે કરતા હોઈએ ને એજ કરવાનું અને એમાં જ ખુશ રહેવાનું. તો આ ચીકુ વાંદરાને ખબર પડી તો એવી તમને ખબર પડી કે નહી? આપણે જે કરતા હોઈએ, જે સમયમાં જે કરતા હોઈએ એમાં ખુશ રહેવાનું. કોઈક એવું થાય કે હું નાનો હતો, અમે લોકો મોટા હોઈએ ને તો એવું થાય કે અમે નાના હતા ને તો બહુ મજા કરતા હતા ભાઈ. અને તમે નાના છોકરાઓને શું થાય ખબર છે કે અમે મોટા થઈશું ને મમ્મી પપ્પાની ઉંમરના તો કેટલું સારું કે અમને કોઈ એક્ઝામ જ નહીં આપવી પડે. પણ આપણે જે જગ્યા હોઈએ ને એ જગ્યા માણવી જોઈએ. છોકરાઓ માણે, મમ્મી પપ્પા જે જીવવાનું એ માણે. છોકરાઓ તમને મજા આવી? મજા આવી. અરે વાહ. તો કેવી મસ્ત વાર્તા કીધી કવિન કાકાએ. હવે તમારી પાસે એવી ઘડિયાળ આવી ગઈ હોય કે તમે ગમે તે સમયમાં જઈ શકો તો તમે ક્યાં જાઓ એ તમે વિચાર્યું કોઈ?
હું વિરાટ કોહલીના સમયમાં જોઉં. કયા સમયમાં? વિરાટ કોહલી. હે, વિરાટ કોહલી? હા. અરે વાહ, બહુ સરસ. પછી બીજા કયા સમયમાં જાય કોઈ? હું મારી ફ્યુચર સેલ્ફમાં જાઉં. એવું ભવિષ્યમાં જતા રહ્યો એમ? હા. પછી બીજા કોઈ કઈ વિચાર્યું? એવી જાદુઈ ઘડિયાળો આપણે જ્યાં જવું હોય ત્યાં પહોંચી શકીએ, ભૂતકાળમાં જઈ શકીએ. રામ ભગવાનની પાસે. અરે વાહ વાહ, રામ ભગવાનના સમયમાં તમે જતા રહ્યો તો કેવી મજા આવી જાય ભાઈ. આખા જંગલો હોય ને પછી પણ ત્યાં ફોન ન હોય એ સમયે. હા, એ સમયે કે ફોન તો હતા ને, પાછા ટીવી ન હોય. હા, ખૂબ સરસ. હવે આપણે છે ને થોડુંક લખીએ. હું તમને છે ને મારી સ્ક્રીન દેખાડું. ચલો, તો આપણે ભૂતકાળ એવું લખીએ. ભૂતકાળ. ભૂતકાળ એટલે વીતી ગયેલો સમય. એને શું કહેવાય? ભૂતકાળ. વીતી ગયેલા સમયને શું કહેવાય? ભૂતકાળ. 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 થઈ ગયું. હવે આવનારા સમયને શું કહેવાય? એ કોઈને ખબર છે? ભવિષ્યકાળ. ભવિષ્યકાળ. હવે જે આવવાનું છે એ શું કહેવાય? ભવિષ્ય. તો ભવિષ્ય કેમ લખાય? પેલા ભ લખવાનો. ભવિષ્ય. ભવિષ્ય કાળ. ભવિષ્યકાળ. શ ને ય ભેગો કર્યો છો અહીંયા. શ અડધો અને ય આખો. ભવિષ્ય. ય ભવિષ્ય કાળ. તો આવનારો સમય એટલે ભવિષ્યકાળ. વીતી ગયેલો એ સમય એટલે ભૂતકાળ. અને અત્યારે ચાલતો એ સમયને શું કહેવાય ભાઈ? વર્તમાન. વર્તમાન. તો વર્તમાન કેમ લખાય? વર્તમાન કાળ. તો પેલા વર્તમાન બોલીએ છીએ, વર્તમાન કાળ બોલીએ છીએ કે વર્તમાન કાળ બોલીએ છીએ? વર્તમાન. વર્તમાન. તો ર કેવો કરવાનો છે? અડધો કરવાનો છે. તો ર અડધો કેમ થાય? ચંદા અરે વાહ, ચાંદા મામા કરી દેવાનો. વર્તમાન. વર્તમાન કાળ. કાળ. થઈ ગયું. કાળ. વર્તમાન કાળ. અત્યારે ચાલતો હોય એ સમય એટલે વર્તમાન કાળ.
ભૂત, ભવિષ્ય અને વર્તમાન. હવે કોઈ એવા સંતો હોય, ઋષિ મુનિઓ હોય, એને છે ને ભવિષ્યમાં શું થવાનું છે એ ખબર હોય, ભૂતકાળમાં શું બની ગયું છે એ ખબર હોય, અને અત્યારે શું ચાલી રહ્યું છે એ પણ ખબર હોય. તો એવા માણસને શું કહેવાય એ કોઈને ખબર છે? ત્રણેય કાળનું જ્ઞાન હોય એવાને શું કહેવાય ખબર છે? 3 કાળ એટલે શું કહેવાય? ત્રિકાળ. શું કહેવાય? ત્રિકાળ જ્ઞાની કહેવાય. શું કહેવાય? ત્રિકાળ જ્ઞાની. તો કેમ લખવો? ત્રિકાળ. 3 કાળ એટલે ત્રિકાળ જ્ઞાની. જ્ઞ કરવાનો છે. જ્ઞ યાદ છે ને તમને? આમ ર કરવાનો, એને આમ કરી દેવાનું. ત્રિકાળ જ્ઞાની. ત્રિકાળ જ્ઞાની. ત્રિકાળ જ્ઞાની. કવિન કાકા અ માપે દીર્ઘ કર્યું છે. દીર્ઘ કર્યું છે. હા, વાહ વાહ, તમને તો બહુ ખબર પડી ગઈ. લખાઈ ગયું. ત્રિકાળ જ્ઞાની. ખૂબ સરસ. હવે ચીકુ વાંદરો હતો એ કેવો હતો? જાણવાની ઈચ્છા વાળો હતો. તો જાણવાની ઈચ્છાને શું કહેવાય ખબર છે? જિજ્ઞાસા કહેવાય. શું કહેવાય? જિજ્ઞાસા. કોઈકનું નામ પણ હોય જિજ્ઞાસા. જિજ્ઞાસા. તો પેલા કેમ લખાય? જિજ્ઞાસા. જિજ્ઞેસ નામ છે. હા, જિજ્ઞેશ નામ પણ હોય, અથવા તો જિજ્ઞાસા. 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 જિજ્ઞાસા એટલે શું? હા, જિજ્ઞાસા એટલે શું? જાણવાની ઈચ્છા. એટલે શું કહેવાય? જિજ્ઞાસા. ખતમ થઈ ગયું. હા, પછી હું તમને સવાલ પૂછું, તમારી શબ્દ કહેવાનો છો. જિજ્ઞાસા લખવાનું બાકી રહી ગયું. અચ્છા, તો લખો લખો. જિજ્ઞાસા લખો. લખાઈ ગયું. હા, જે કોઈ દિવસ ન મરે એને શું કહેવાય? અમર. અમર. હા, જે ન મરે એને શું કહેવાય? અમર. તો લખો અમર. અમર. અમર લખો. અમર. જે મરે નહીં એને શું કહેવાય? અમર. લખાઈ ગયું. હા. લખાઈ ગયું. પછી જે કરી ન શકાય એવું હોય એને શું કહેવાય? મને ખબર. અશક્ય. અશક્ય. આપણે એમ કે એવું તો અશક્ય છે, અથવા તો જે બને નહીં એવું હોય ને, અશક્ય. અશક્ય. અશક્ય.
લખાઈ ગયું. પછી આપણે જાદુઈ ઘડિયાળની વાત કરી હતી, તો તમને ખબર છે એવી જાદુઈ તપેલી આવે? હજી લખાયું નથી. લખો લખો હો ભાઈ. પણ તમને ખબર છે કે એવી એક જાદુઈ તપેલી આવે, એવું જાદુઈ પાત્ર આવે, જાદુઈ વાસણ આવે ને, એમાંથી છે ને કોઈ વસ્તુ ખૂટે જ નહીં. એ રોટલી હોય ને તો રોટલી નીકળ્યા જ કરે. તાંબાનું એવું જાદુઈ છે ને પાત્ર આવે, એવું વાસણ આવે. ये जादुई હતું. જાદુ ચીરા. જાદુઈ ચિરાગ નહીં ભાઈ. આપણે છે ને અન્નપૂર્ણા માતા હોય ને એની પાસે છે ને એક એવી તપેલી છે કે એમાંથી છે ને અન્ન એટલે કે અનાજ છે ને નીકળ્યા જ કરે, કોઈ દિવસ ખૂટે નહીં. ये जादुई पत्थर જોયેલા હતા. ये जादुई पत्थर જોયેલા હતા જે પાણી ઉપર ફ્લોટ કરતા હતા. વાહ, પાણી ઉપર તરે એવા પથ્થર જોયા હતા ને. તો એક એવું છે ને વાસણ આવે, એક એવી તપેલી આવે, એવું પાત્ર આવે કે જેમાંથી કોઈ દિવસ ખૂટે નહીં. એને શું કહેવાય ખબર છે? અક્ષય પાત્ર. અક્ષય પાત્ર. એક ડબ્બો હોય ને એમાંથી જમવાનું કોઈ દિવસ ખૂટે જ નહીં. ઈ કેવું કહેવાય? અક્ષય પાત્ર. અક્ષય પાત્ર શું કહેવાય? અક્ષય પાત્ર. અક્ષય પાત્ર. તો તમારી પાસે અક્ષય પાત્ર હોય ને, એને લઈને જો તમારી સ્કૂલે જાવ ને અને એમાંથી જો ચોકલેટ તમે એમ કહો ને એમાંથી ચોકલેટ નીકળે તો કોઈ દિવસ ખાલી જ ન થાય. બધા છોકરા ખાઈ લે ને, જેટલી ચોકલેટ ખાવી એટલી ખાય ને, તો પણ એમાંથી ચોકલેટ કોઈ દિવસ ખૂટે જ. આઈસ્ક્રીમ માંગો ને તો એમાંથી આઈસ્ક્રીમ એટલો નીકળે ને, આખું ગામ ખાઈ લે ને, તો પણ આઈસ્ક્રીમ કોઈ દિવસ ખાલી જ ન થાય. એવું જાદુઈ પાત્ર હોય. એને શું કહેવાય? અક્ષય પાત્ર. હોય એવું. લખી નાખ્યું. હા, તો મને છે ને એક શબ્દ નો અર્થ સમજાવજો. અખૂટ એટલે શું કહેવાય? અખૂટ. શું હોય? અખૂટ જેમાં ખૂટતું હોય. જેમાં ખૂટતું ન હોય. સાચું. જેમાંથી કોઈ દિવસ ખૂટે નહીં એવું, એને શું કહેવાય? અખૂટ. લખાઈ ગયું. અખૂટ લખો. અખૂટ એટલે ખૂટે નહીં તેવું. અક્ષય પાત્ર કેવું હોય? અખૂટ હોય. અખૂટ. અખૂટ એટલે શું કહેવાય? ખૂટે નહીં તેવું, કોઈ દિવસ ખૂટે જ નહીં. એને શું કહેવાય? અખૂટ. લખાઈ ગયું. બહુ સરસ. પછી ગણી ન શકાય એવું શું કે? ધારો કે તારા છે, તારા આપણે ગણી શકીએ? આકાશમાં તારા હોય, ન ગણી શકીએ. તો એને શું કહેવાય? કેમ કે નાના નાના હોય. હા, પણ એને આપણે શું કહેવાય? જે ગણી ન શકાય એવું હોય એને શું કહેવાય? અગણી શકીએ. અગણ્ય. અગણિત. અગણિત શું કહેવાય? અગણિત. અગણિત. અગણિત જે ગણિત થી ગણી ન શકાય એવું. અગણિત. અગણિત. લખાઈ ગયું. લખાઈ ગયું. અગણિત. તો આકાશમાં કેટલા તારા છે? તો કે અગણિત છે, અથવા તો અસંખ્ય છે. અસંખ્ય.
જેને સંખ્યામાં સમાવી શકાય નહીં એવા અસંખ્ય લખો. ઇન્ફિનિટી. હા, એને કહેવાય અસંખ્ય. ઇન્ફિનિટી ને શું કહેવાય? અસંખ્ય. સંખ્ય તો સ ની ઉપર શું આવશે? સંગ કરવું હોય તો બિંદુ અનુસ્વાર. અસંખ્ય. ખ ને ય ભેગા અસંખ્ય. ખને ય ભેન આવશે. અસંખ્ય. આકાશમાં કેટલા તારા છે? તો કે અસંખ્ય છે, અગણિત છે. અગણિત. અગણિત તારા છે. લખાઈ ગયું. લખાઈ ગયું. મલસી કાકા હજી કેટલું લખવાનું? થોડુંક મજા આવે છે મને તો. એ તમને એક જાદુનો સવાલ પૂછું. એ દેખાય નહીં એવું એને શું કહેવાય ખબર છે? આપણને દેખાય જ નહીં એવું શું કહેવાય? આપણને દેખાય નહીં એવું ઈ શું કહેવાય ખબર છે? ખબર નહીં. ભૂત. અદ્રશ્ય. 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 દ્રશ્યમાન ન હોય તેવું આપણને દેખાય ઈ દ્રશ્ય કહેવાય. આપણને જે દેખાતું હોય ને અત્યારે, તમે અત્યારે કોમ્પ્યુટરની સામે જોવો તો તમારે દ્રશ્ય શું છે? તો કોમ્પ્યુટર જેમ દેખાય છે. એમ જે દેખાય નહીં હોય એને શું કે? અદ્રશ્ય. તો બધાને કરતા આવડે છે. અદ્રશ્ય. તો દ્ર કરવો હોય ને તો આ એક છે ને તમે લગભગ નથી શીખ્યા. આમ કરી દેવાનું. અદ્રશ્ય. શ અડધો ને ય આખો. અદ્રશ્ય. લખાઈ ગયું. અદ્રશ્ય લખાઈ ગયું. દ કેવો કર્યો? દ ની ઉપર દ્ર જેવું કરી નાખ્યું છો. અદ્રશ્ય. અદ્રશ્ય. લખાઈ ગયું. પછી થાક ન લાગે એને શું કહેવાય ખબર છે? થાક ન લાગે એવું એને શું કહેવાય? ઉપરથી જ છે. અથાક. અથાક. અરે વાહ. અથાક. અથાક. લખાઈ ગયું. હા. પછી જે શરૂઆત થી ચાલતું આવ્યું, ભગવાન ક્યારે બન્યા? કોઈને ખબર છે? ભગવાન ક્યારે બન્યા? મને નહીં ખબર. કોઈને ખબર છે ભાઈ? હજારો સાલો માં? ના ના, ઈથી પહેલાના છે. 5000. ના ના ના. 2000. ના ના, 5000 નથી તો 2000 ક્યાંથી હોય ભાઈ? 10000. અરે એથી વધારે. ભગવાન છે ને કોઈને ખબર નથી ક્યારે ભગવાન પહેલે ભગવાને જ દુનિયા બનાવી છે. તો ભગવાન કેવા છે? અનાદિ છે. જેનો આદિ એટલે જેની શરૂઆત છે નહીં એવા અનાદિ કહેવાય. શું કહેવાય? અનાદિ. લખો. અનાદિ. 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 ભગવાન કેવા છે? આદિ અનાદિ છે. શરૂઆત થી છે અને એની પહેલાથી પણ છે. લખાઈ ગયું. અનાદિ છે ભગવાન. આ
પછી તમને ખબર છે કાચ હોય ને એની આરપાર જોઈ શકાય કે નહીં? જોઈ શકાય. ના જોઈ શકાય. અમુક કાચ એવા હોય કે જેની આરપાર જોઈ શકાય. જો મારા ચશ્મા છે એની આરપાર હું જોઈ શકતો હોઈશ કે નહીં જોઈ શકતો હોય? જોઈ શકાય. પછી આપણે બાથરૂમમાં જઈએ ને ત્યાં અરીસો હોય એની આરપાર જોઈ શકાય કે ન જોઈ શકાય? ના જોઈ શકાય. ન જોઈ શકાય. પછી લાકડું હોય એની આરપાર જોઈ શકાય કે ન જોઈ શકાય? ના જોઈ શકાય. પછી પાણીની આરપાર જોઈ શકાય કે ન જોઈ શકાય? જોઈ શકાય. એટલે જેની આરપાર જોઈ શકાય એને શું કહેવાય ખબર છે? પારદર્શી. શું કહેવાય? પારદર્શી. પારદર્શી. કેવું? દરશી. દરશી લખીએ કે પારદર્શી બોલીએ છીએ? તો ચાંદા મામા કરી દેવાના છે. વાહ, તમને તો બહુ સરસ આવડી ગયું. પારદર્શી. પારદર્શી. પારદર્શી એટલે શું કહેવાય? જેની આરપાર જોઈ શકે એવા. મારા ચશ્મા શું છે? પારદર્શી. હવે થોડુંક જ. પછી પારદર્શી જેની આરપાર ન જોઈ શકાય એને શું કહેવાય? અપારદર્શી કહેવાય. શું કહેવાય? અપારદર્શી. તો અપારદર્શી લખતા આવડશે? અપારદર્શી. 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 હા, કરવાના જોઈએ ને ભાઈ. એક હોય પારદર્શી અને જેની આરપાર ન જોઈ શકાય એને શું કહેવાય? અપારદર્શી. પણ ઘણી વાર શું થાય ખબર છે? આછું ઓછું જોઈ શકાય ને આછું ઓછું ન જોઈ શકાય. એવું હોય ને શું કરવું? ખબર નહીં. અડધું જોઈ શકાય ને અડધું ન જોઈ શકાય એવું હોય ને ઘણી વાર. ઘણા એવા કાચ હોય ને, મેલા મેલા કાચ હોય ને, તો એની આસપાસ સરખું ન જોઈ શકાય. ગંદા હોય તો ના જોઈ શકાય. સાફ હોય ને તો જોઈ શકાય. સાફ હોય તો જોઈ શકાય, પણ અડધું તો જોઈ શકાય ને. પાણી હોય એની આરપાર સરખું ન જોઈ શકાય. યાદ છે તમને? ઝાંખું જોઈ શકાય. ઝાંખું. ઝાંખું શબ્દ બહુ સરસ બોલ્યા તમે. ઝાંખું જોઈ શકાય. બહુ સરસ હો. તો એને શું કહેવાય ખબર છે? અર્ધ પારદર્શી કહેવાય. અડધું દેખાય. અર્ધ પારદર્શી. અર્ધ. ચંદા મામા. અર્ધ. અર્ધ પારદર્શી. અર્ધ પારદર્શી કહેવાય. શું કહેવાય? સરસ. અર્ધ પારદર્શી. લખવાનું થઈ. લખવાનું પૂરું હો ભાઈ. વાંધો નથી ને? બહુ વાંધો છે. એવું છે? તો હવે હું તમને પૂછું છું હો, એના જવાબ આપજો કે મારા ચશ્મા છે એને શું કહેવાય? પારદર્શી કહેવાય કે અપારદર્શી કે અર્ધ પારદર્શી? પારદર્શી. હવે હું મોબાઈલ આડો રાખું તો મને દેખાય કે ન દેખાય? તો મોબાઈલ કેવો છે? અપારદર્શી. અપારદર્શી. પછી પાણી છે એ શું છે?
પારદર્શી પારદર્શી નથી, થોડુંક ઝાંખું દેખાય. અપારદર્શી અપારદર્શી નથી, અર્ધપારદર્શી છે. કેવું છે? અર્ધપારદર્શી. પછી આકાશ છે ઈ કેવું છે? પારદર્શી. દેખાય છે ને આપણું બધું? તો તમે એવું છે ને, આજે તમને જે વસ્તુ દેખાય ને એને તમારે વિચારવાનું કે આ પારદર્શી છે કે અપારદર્શી છે, કે ઝાંખું ઝાંખું દેખાય છે કે અર્ધપારદર્શી છે, એવું તમે વિચારજો. હું આજે મારા ફ્રેન્ડ સાથે બારમાં જવાનો છું. શું વાત કરો છો? વાહ. અને ત્યાં બહુ બધું રમવાનું છે. રમવાનું જોઈને રમવાની બહુ મજા આવે. રોજ છે ને તો જો આપણે બહાર વાતાવરણ સારું હોય ને મમ્મી પપ્પા આપણને હા પાડે ને તો બહાર તો ચોક્કસ જવું જોઈએ ભાઈ. અમે બારને માના ઓડેનમાં એકદમ કશું છે જ્યાં અમે અંદર રમી શકીએ અને ત્યાં એસી ભી હોય છે. શું વાત છે? વાહ, તો બહુ મજા આવે રમવાની. એક છે જેમાં અમે લેઝર ગેમિંગ ભી કરી શકીએ. બહુ સરસ હો. તો તમે બધા છે ને થોડી રમતોના નામ છે ને ભેગા કરી રાખજો અને એ બધા નામ છે ને તમે લોકો લખી રાખજો હો. પછી તમારે શું બહુ બધા ખબર છે. એવું તો તમારે શું કરવાનું ખબર છે? ગુજરાતીમાં બધી રમતોના નામ લખી દેવાના, એની એક ચિઠ્ઠી બનાવવાની. પછી તમે બધા મિત્રો ભેગા થાવ ને ત્યારે પછી એમાં સૌથી નાનું હોય ને જે બાળક એને તમારે કહેવાનું કે તું આમાંથી ચિઠ્ઠી ઉપાડ. ઈ પછી જે ચિઠ્ઠી ઉપાડે ને એમાં જે રમત આવે ને એ તમારે રમવાની. એવું તમે કોઈ દિવસ કરેલું છે? હા. ચિઠ્ઠી મૂકેલી છે? ચિઠ્ઠી ખેંચેલી છે? કોણે ચિઠ્ઠી ખેંચેલી છે ક્યારે? તમે છે ને તમે ચિઠ્ઠી બનાવજો અને તમારે શું કરવાનું કે કોઈ નાનું બાળક હોય ને એને કહેવાનું કે તમે આ ચિઠ્ઠી તું ભાઈ ચિઠ્ઠી ખેંચ ને એને કે પછી ચિઠ્ઠી ખેંચે ને પછી ઈ એમાં જે રમત આવે ને એ તમારે રમવાની. બહુ મજા આવે એવું કરવાની. બતાડો ચાલો હવે જેને બતાવવું હોય બતાવી દો જલ્દી. અરે આ શું છે ભાઈ? મોબાઈલ નું કવર બનાવ્યું લાગે તમારે? મોબાઈલ બનાવ્યો. આખો મોબાઈલ જ છે એટલે એમાં તો એપ છે બધી. પાછળ કેમેરા છે. આ તો આઈફોન 16 લાગે 16 લાગે છે. તો બહુ મોંઘો આવે ભાઈ. બહુ મસ્ત. કેટલો સરસ આઈફોન બનાવ્યો છે. પછી પછી બીજા કોણે શું બનાવ્યું છે? મર્ષી કાકા. મૈથી કાકા પછી એક કલેક્શન છે. મેને મૈથી કાકા મારી મમ્મીને મને એક સુડુકોની બુક લઈ આપી હતી. વાહ, બહુ સરસ હો ભાઈ. એક બતાવજો ભાઈ. મૈથી કાકા ફ્રેમ બનાવી. આ કેવું સરસ જો સ્પૃહા બેને છે ને કેવી ફોટોની ફ્રેમ બનાવી છો. કેવી સરસ ફ્રેમ છે જો. આહાહા વાહ, બહુ સરસ બનાવ્યું. જાતે બનાવ્યું લાગે છે. આ તો કેટલું સરસ. એમાં પાછો ફોટો છે. વાહ, બહુ સરસ. મૈથી કાકા મેં આ શીપ વોલથી બનાવ્યું. વાહ, બહુ સરસ. બોલો. મેં કંઈક બનાવ્યું. આ તો ઢીંગલી લાગે છે. અને આ તો પઝલ ભેગી કરી એટલે કે કોયડો છે ને ઈ ઉકેલીને બનાવેલી હોય એવું લાગે છે. કેટલી સરસ બનાવેલી છે. મસ્ત બનાવ્યું છો. ખૂબ સરસ. ચાલો હવે છે ને આપણે વાર્તા કહી દઈએ ભાઈ આગળ. એક મિનિટ મને હજી કશું બતાવવાનું છે. હું લઈ આવું. હા પણ આવતા વખતે તમે બતાવજો. હો ને હવે તમારે જે બતાવવાનું હોય ને તમારે શું કરવાનું ખબર છે? આપણો વર્ગ ચાલુ થાય એ પહેલા તમારે શું ભેગું કરી રાખવાનું ખબર છે? લખવાનું ભેગું કરી રાખવાનું. તમારી નોટ લઈ લેવાની. પછી તમારે જે બતાવવાનું હોય ને
એ ભેગું કરી રાખવાનું અને આપણે જે ટેબલ ઉપર બેઠા હોય ને એની આસપાસ રાખી દેવાનું હો. એટલે પછી જયારે આપણે એમ કે ને હવે ચાલો બધા બતાવો, ત્યાં તરત આપણે પછી શોધવા જવું ન પડે. ઘણા તો પછી પાછા શોધવા જાય ને કેટલી વાર લાગે, ત્યાં તો પાછો સમય પૂરો થઈ ગયો હો. તો તમારે શું કરવાનું, અને નોટ પેન ભેગી રાખવાની, એટલે કે પેન્સિલ પરથી લખતા હોય તો પેન્સિલ, તો પછી પેન્સિલની અણી કાઢી રાખવાની, એવું બધું તૈયાર રહેવાનું હો. બહુ સરસ. તો આપણે કોની વાત કરતા હતા યાદ છે તમને? કોને યાદ છે? કોની વાર્તા કરતા હતા આપણે? મને તો યાદ નથી, કાઈ હું કહેતો ભી હતો ક્લાસીસ જોઈન્ટ. ચાણક્ય. હા, ચાણક્યની વાર્તા કરતા હતા. પછી એમાં શું આવ્યું હતું કોને યાદ છે? છેલ્લે આપણે શું વાત કરી હતી યાદ છે કોઈને? ગ્રીસ થી ભારત ઉપર હુમલો કરવા માટે કોઈક આવતું હતું. કોણ આવતું હતું ખબર છે? કિંગ વિલિયમ્સ. ના ના, ફિલિપ. કિંગ ફિલિપ નો છોકરો આવતો હતો. એનું નામ હતું શું હતું? કિંગ એલેક્ઝાન્ડર. હા, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કહેવાય હો. એલેક્ઝાન્ડર છે ને ભાઈ, એ ભારત ઉપર હુમલો કરવા માટે આવતો હતો. એને શું કામ આવવું હતું ભારત ઉપર હુમલો કરવા માટે? એ કોઈને ખબર છે? એને શું કરવું હતું એની જિંદગીમાં? એને આખો દેશ જીતી ગયો હતો. આખો દેશ નહીં, આખી દુનિયા. હા, એને છે ને આખી દુનિયા જીતી લેવી હતી હો. એને એવો વિચાર હતો કે આ દુનિયામાં મારી સિવાય કોઈ રાજા જ ન હોવું જોઈએ, કે આખી દુનિયા મારે જીતી લેવી છે, એવું વિચારી અને એવો સંકલ્પ કરી, એવો મોટો સંકલ્પ લઈ અને એ છે ને પોતાની સેના લઈ મેસેડોનિયાની, અને એ નીકળ્યો હો. એ નીકળી અને પેલા તો એને આખું ગ્રીસ જીતી લીધું. પછી યુરોપમાં જે રસ્તામાં જેટલા આવ્યા ને બધાને જીતી લીધા, બધાને મારે હો. અને મોટું લશ્કર એટલે કે મોટી સેના લઈ અને એ નીકળ્યો. એ નીકળી અને પર્શિયન રાજાને એને હરાવી દીધા હો. પર્શિયન રાજા એટલે અત્યારનું ઈરાન, ઈરાક, એ બધાનો જે વિસ્તાર છે ને એ લોકોને એને હરાવી દીધા. પછી એને ખબર પડી. તો ચાણક્ય ત્યારે ક્યાં હતા? ચાણક્ય અને ચંદ્રગુપ્ત ચાણક્ય આચાર્ય વિષ્ણુગુપ્ત જે હતા ને એને ચંદ્રગુપ્તને છે ને વિદ્યા આપતા હતા. બધી વિદ્યા આપતા હતા ભાઈ. અસ્ત્ર શસ્ત્રની વિદ્યા આપતા હતા, રાજનીતિની વિદ્યા આપતા હતા. અને ચાણક્ય એવું કીધું તું, ચંદ્રગુપ્ત તું મોટો થઈને બહુ મોટો, હું તને બહુ મોટો રાજા બનાવીશ. પછી શું થયું ખબર છે? તો ત્યાં તક્ષશિલામાં હતા ને, તક્ષશિલાનો રાજા હતો ને એનું નામ આંબી હતું. આંબી હતો ને એ થોડો ડરપોક રાજા હતો. હવે રાજા ડરપોક હોય તો એ શું કરે? કોઈ મોટો રાજા એની ઉપર યુદ્ધ કરવા આવે, બીજી સાઈડ જતો એ. ઈ કે લડે નહીં. હવે જ્યારે તક્ષશિલાનો રાજા આંબી હતો ને, એને સાંભળ્યું ને કે એલેક્ઝાન્ડર નામનો એક મોટો યોદ્ધા આપણા દેશ ઉપર હુમલો કરવા આવે છે અને આપણા દેશને છે ને મારશે, આપણા બધા લોકોને મારશે, આપણે બધું લૂંટી લેશે અને બધું આપણું લઈ લેશે. તો એને શું કર્યું ખબર છે? એલેક્ઝાન્ડર સાથે યુદ્ધ કર્યા વિના સીધું એને છે ને એલેક્ઝાન્ડરને એવું કીધું કે અમને એવું લાગે છે કે અમે તમારા ભાઈબંધ છીએ, કે અમે તો તમારા મિત્ર છીએ, કે અને હું તમને છે ને મારું આખું રાજ્ય આપી દઉં છું. રેડિયા પેલા જો ઈ કે હું તમારો ભાઈબંધ થવા માંગુ છું, ઈ કે તમે મારા મિત્ર બનો ને. એલેક્ઝાન્ડરને એવું કીધું. તો એલેક્ઝાન્ડરે વિચાર્યું, એલેક્ઝાન્ડર કે હું આને આમનામે હરાવી શકું અને યુદ્ધ કર્યા પછી પણ હરાવી શકું, અને જો આનો મિત્ર બનું તો શું થશે એમ. તો એલેક્ઝાન્ડરે એવું વિચાર્યું, જો આને મિત્ર કરીએ ને તો આપણને છે ને એ બીજા રાજાને જીતવા માટે મદદ કરે અને એની જેટલી સેના છે ને એ પણ આપણને મળે. તો એને તો સમજાણું કે આ વસ્તુ તો સાચી છે. તો એલેક્ઝાન્ડર કે હા ઠીક છે, કે
તું આજથી છે ને આ તક્ષશિલા જે ગામનો રાજા છો ને, તું આ તક્ષશિલા નગરનો, હે, તો હું તને છે ને મારો મિત્ર માનું છું. એલેક્ઝાન્ડરે કીધું. હવે એલેક્ઝાન્ડર મોટા રાજાનો મિત્ર થઈ ગયો, આંભી. તો આંભી તો મિત્ર થઈ ગયો. તો આંભીને છે ને એની બાજુના રાજા હતા ને, એની સાથે છે ને દુશ્મનાવટ હતી. એની સાથે શત્રુતા હતી. એનું નામ હતું છે ને પોરસ. પુરુરાજનો હતો. પુરુવંશનો યોદ્ધા હતો અને બહુ મોટો રાજા હતો. એ પંજાબ છે ને, પંજાબનું નામ કોઈ સાંભળ્યું છે? પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા આપણે કહીએ તો પંજાબી લોકો તમે જોયા છે? પંજાબી લોકો માથે શું કરતા? માથું બાંધે. એક ક્રિકેટ ટીમ બી છે એની. હા, પંજાબની ક્રિકેટ ટીમ પણ છે, સાચું. પણ પંજાબી લોકો હોય એને તમે જોયા જ કોઈ? કેવા લાગે? એનો વેશભૂષા કેવી હોય ખબર છે તમને? હા, જેઠાલાલમાં આવતો તો એક પંજાબી. હા, જેઠાલાલમાં એક જણો આવે છે પંજાબી. હા, એને હા, સોઢી નામ છે એનું. એ લોકો શું કરે ખબર છે? માથે શું બાંધે? કપડું. પાઘડી બાંધે. હા, એને હા, કપડું હોય ને એને પાઘડી કહેવાય. કપડાની પાઘડી બાંધે. અને હાથમાં શું પહેરે ખબર છે? એ લોકો કડું પહેરે. અને દાઢી છે ને મોટી રાખે. એ લોકો હંમેશા છે ને એ લોકો દાઢી રાખે. તો એવા પંજાબ પ્રાંત છે ને એનો રાજા હતો પોરસ નામ. તો એ પોરસ રાજા છે ને એ બહુ વીર હતો અને લડવામાં બહુ તાકાત વાળો હતો. તો આંભીએ કીધું કે આ જે પોરસ રાજા છે ને એની પાસે છે ને 10,000 હાથી છે. કેટલા? 10,000 હાથી. અને કેટલા ઘોડા છે. અને એ રાજા પાસે છે ને બહુ પૈસા છે, બહુ બધું ધન ને ખજાનો ને હાથી ને ઘોડા ને રત્નો ને બધું જ છે. અને આખા પંજાબ પ્રાંતનો રાજા છે. અને એ જો તમે જીતી લ્યો ને તો તમે ભારતમાંથી પછી આરામથી જીતી શકશો. હવે ચાણક્યને ખબર પડી ભાઈ, કે ચાણક્યને શું ખબર પડી કે આ એલેક્ઝાન્ડર છે ને જે એ આખા ભારતને જીતવા માટે આવે છે. હવે કોઈ બહારના દેશનો રાજા આપણને આવીને જીતી લે તો એ આપણને કઈ શાંતિથી જીવવા દે? ના. હવે કોઈ દાખલા તરીકે બીજા દેશની સેના આવી જાય આપણા ઘર ઉપર આક્રમણ કરીને આપણા ઘરને લઈ લે તો પછી આપણને કઈ શાંતિથી રહેવા દે ઘરમાં? આપણા પૈસા પણ લઈ લે અને એ કેમ કરવું પડે? તો આપણી સ્વતંત્રતા હોય, આપણી મરજી પ્રમાણે આપણે જીવીએ છીએ, એને આપણે શું કહેવાય? આપણી સ્વતંત્રતા. તો આપણી સ્વતંત્રતા રહે? તો કે ન રહે. તો ચાણક્યને તો થઈ ચિંતા. ચાણક્ય પણ છે ને એની પાસે એટલી બુદ્ધિ હતી ને તો ચાણક્ય ચંદ્રગુપ્તને કીધું કે ચંદ્રગુપ્ત, આપણે છે ને હવે ધ્યાન રાખવું પડશે કે જો આ એલેક્ઝાન્ડર છે ને આ પોરસ રાજાને હરાવી અને આગળ વધશે ને ભારતમાં તો આપણને બહુ મુશ્કેલી પડશે. અને તો પછી શું થશે ખબર છે? આપણું આખું ભારત છે ને એ ગુલામ બની જશે. આખું ભારત છે ને એ લોકોના તાબામાં આવી જશે. એટલે આપણે શું કરવું જોઈએ? તો એને વિચાર્યું કે અત્યારે ભારતનો સૌથી મોટો રાજા છે ને એ મગધ દેશનો રાજા ધનાનંદ છે. ધનાનંદ જે રાજા ખરાબ હતો ને એ ત્યારે મગધનો રાજા હતો. તો ચાણક્યએ તો વિચાર્યું, ચાણક્ય કે ભલે મારે એની સાથે સારા સંબંધ ન હોય તો પણ એની મદદ માંગવી જોઈએ. તો ચાણક્ય તો ગયા ભાઈ, ઘોડા ઉપર બેસી અને છેક મગધમાં ગયા. મગધમાં રાજા ધનાનંદ બેઠો હતો ને એને કીધું કે એક એલેક્ઝાન્ડર નામનો એક રાજા આવે છે, જે યવન દેશ એટલે કે ગ્રીસમાંથી આવે છે. અને એ રાજા છે ને એને આખી દુનિયાને જીતી લેવી છે. જો તમે મને મદદ નહીં કરો ને અત્યારે તો એ છે ને પંજાબને જીતી લેશે, પોરસ રાજાને જીતી જશે. અને જો એ પોરસ રાજાને જીતી જશે ને તો પછી આગળ આવશે, પછી તો નાના નાના રાજા છે તો જો બધાને મારશે એ કે. અને એક સમય એવો આવશે કે આખા ભારત ઉપર જીત મેળવી લેશે. તો એટલે ધનાનંદે શું કીધું ખબર છે? ઈ કે હું ન જાણું કે અહીંયા અમારે ત્યાં આવશે ને તો અમે તેને મારશું કે હું તો બહુ મોટો રાજા છું, એવું એને અભિમાન હતું. તેને મદદ ન આપી.
તો ચાણક્યએ તો છે ને પોરસને મદદ કરવી હતી, એને પ્રયત્ન પણ કર્યો, પણ કોઈ મદદ મળી નહીં. પછી શું થયું ખબર છે? એલેક્ઝાન્ડરની છે ને આખી સેના આવી. આખી સેના છે ને એની સાથે કોણ હતું? આંભીની સેના હતી. એટલે તક્ષશિલાની પણ સેના હતી એની સાથે. હવે એક મોટો રાજા હોય, એની પાસે બહુ બધા સૈનિકો હોય, અને એને પાછા બીજા રાજાની મદદ મળી જાય તો એ કેટલા તાકાતવાળા બની જાય ને ભાઈ. તમારી સ્કૂલમાં કોઈકની ફાઇટિંગ થાય અને 2-4 છોકરા મોટા મોટા પહેલવાન જેવા હોય, એ બધા ભેગા થઈ જાય તો શું થાય? બીજાને મારી શકે ને ભાઈ. તો એવું જ થયું. હા, તો જીતી જ જાય ને ભાઈ જલ્દીથી. તો શું થયું કે આંભી અને એલેક્ઝાન્ડરની છે ને આર્મી, એટલે કે એની સેના બંને ભેગી થઈ ગઈ હો. અને બંને નક્કી કર્યું કે હવે છે ને પોરસને છે ને આપણે હરાવવો છે. પોરસ રાજા છે ને બહુ તાકાતવાળો. તો એલેક્ઝાન્ડરે નક્કી કર્યું કે આપણી પાસે સેના ઓછી છે અને પોરસ પાસે તો 10,000 હાથી છે. કેટલા છે? 10,000 હાથી છે અને કેટલા બધા ઘોડા છે. તો એલેક્ઝાન્ડરે શું આઈડિયા કર્યો ખબર? શું યુક્તિ કરી ખબર છે? એલેક્ઝાન્ડરે એવું નક્કી કર્યું કે આપણે ચોમાસું હોય ને, જ્યારે બહુ વરસાદ પડતો હોય ને, ત્યારે નદી કિનારાની આગળ જો આપણે યુદ્ધ કરીએ ને, તો ઘોડા છે એ ગારામાં શું થાય? નદી કિનારે બહુ પાણી હોય જમીનમાં, તો આપણે શું થાય? ગારો થાય ને. જમીનમાં શું થાય? ગારો. અને આપણા પગ અંદર શું થાય? ખૂંચી જાય ને. બહુ ભીની માટીમાં તમે પગ મૂકો તો આપણે પગ અંદર ખૂંચી જાય. તો એને એવું વિચાર્યું કે જો બહુ ભીનું હશે ને, અને તો એના હાથી છે ને અડધા તો સરખા ચાલી પણ નહીં શકે, અને ઘોડા પણ સરખા નહીં ચાલી શકે. અને કે આપણે છે ને કોરી બાજુ રહીને આક્રમણ કરશું. એવું વિચારીને એલેક્ઝાન્ડરે છે ને નદી કિનારો હતો ને ત્યાં એની બીજી બાજુ આવીને ઉભા રહી ગયા એલેક્ઝાન્ડરની સેના. આ બાજુ 10,000 હાથી ને કેટલા હજાર ઘોડાઓ અને પોરસની સેના આવીને ઉભી રહી. એક દિવસ શું થયું ખબર છે? એ આખી સેના ઉભી હતી ને, તો હવે ક્યારે હુમલો કરવો? તો જ્યારે હુમલો કરવાનો હોય ને એનો સમય એ જે માણસ વિચાર્યા વિના કરે ને, એનો હુમલો નિષ્ફળ જાય. પણ એલેક્ઝાન્ડર છે ને એ તો બહુ બુદ્ધિશાળી હતો. એટલો બધો બુદ્ધિશાળી હતો ને, એને યુદ્ધ કળા બહુ આવડતી હતી. એટલે વિચાર કરવા માંડ્યો કે હું ક્યારે યુદ્ધ કરું. તો એની વાર્તા હું તમને છે ને આવતા વખતે કહીશ. તમને મજા આવી? બહુ મજા આવી. બહુ સરસ. તો હવે આગળ તો બહુ મસ્ત વાર્તા છે ભાઈ. આખા ભારતને બચાવશે ભાઈ ચાણક્ય. એ હું તમને આવતા વખતે કહીશ. આપણો સમય તો થઈ ગયો છે ને, એટલે આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા. બહુ મજા આવી. પાછા મળશું. આવજો. ટાટા.